ગુરુજી સાથે બહુ વિચરણ કર્યું. થોડો સમય પૂજ્ય વલ્કુ બાપુના સંઘમાં આવ્યા પછી એમાં ખૂબ વિચરણ કર્યું. પણ એ પાછી એક વિશાળ સંત સમાજની ગિરનારની બેઠકોમાં એમાં પણ એને ખૂબ વિચરણ કર્યું. ભગત બાપુ આમ કરીને બધાને એ પ્રિય બન્યા અને એને સંતો પ્રિય બન્યા. આવી આ બાબત ખબર નહીં સમય ક્યારે આવીને આપણી પાસે ઉઘરાણી કરે છે. એમ સમયની એની અવધિ પૂરી કરીને એ જેને જે લોકો પ્રેમ કરતા હતા, સામંત ભગતને જે પ્રેમ કરતા હતા અને ભગતભાઈ જેને પ્રેમ કરતા હતા એ બધાયના બની ગયા. તમારા પરિવારના હતા ત્યાં સુધી તમે અમારા કરતા હતા. પછી અંતર ધ્યાન થઈ ગયા એટલે જે લોકો પ્રેમ કરતા હતા એ બધાના હૃદયમાં એના નામ સાથે બધા એને યાદ રહી ગયા. આજ 2024ના આ ખબર નહીં કેવું પવિત્ર વર્ષ છે. 2024માં આખા ભારત વર્ષને નહીં પણ આખા વિશ્વને રાજીપો આપે એ કેવું પર્વ. તારીખ 22/1/2024 22મી જાન્યુઆરીના અયોધ્યામાં જે પ્રશ્ન સળગતા હતા બધા સમાઈ ગયા ધરતી માના પેટાળમાં અને એક સરસ મજાનું આખા વિશ્વનું દર્શન બની જાય એવું રામલલાનું દિવ્ય અને પવિત્ર પ્રગટ સ્વરૂપ આપણા ભારતના રાજાએ પોતાને લાગતા વળગતા પોતાના મત સાથે જોડાયેલા પોતાના વિશ્વાસ સાથે જેણે ભરોસો રાખીને ભેળા કર્યા એ બધાએ શરૂઆતમાં તો એવું ગોઠવ્યું કે 70,000 સાધુ સંતો 60,000 સાધુ સંતો આખા ભારતમાંથી અયોધ્યાના રામલલાના પ્રતિષ્ઠાપનના સાક્ષી બનવા આવે. 60,000 સાધુ. પછી બધા વિચાર કર્યો કે 60,000 સાધુ આવે તો પછી સાધુને હારે એક એનો સેવક આવશે, એક સેવક આવશે. એની સાથે સાથે એની વ્યવસ્થામાં એની સુરક્ષામાં આવડી મોટી એક જબરજસ્ત વ્યવસ્થા વિચારે તો એવડું મોટું ગ્રાઉન્ડ જોઈએ. કેટલી તો મિલિટરી હતી, કેટલા તો રક્ષણ કરવા વાળા હતા. એ બધા પૂર્વે પહોંચી ગયા. આ બધી ગોઠવણ પ્રમાણે 60,000માંથી 7,000 નક્કી કર્યા. પત્રિકા લખીને બાબુ 4,000 થયા. ખાલી 4,000 પત્રિકામાં અમને જવાનું થયું. એ અમારી કોઈ हैसियत के औकात के અમારી લાયકાત કે અમે કંઈ પામી ગયા છે ને ત્યાં જઈએ એવું કંઈ નહોતું. અમને રામમટીમાંથી જવાનું થયું તો અમારી રામમટી શ્રી રામ જય રામ એના 12મા વર્ષમાં આવી ત્યારે અમને આ ચાન્સ મળ્યો. 12 વર્ષથી ધૂન હાલતી રામમટીની ધૂન 12 વર્ષથી ચાલે છે અને હજી અત્યારે ચાલુ છે. મોબાઈલ ઓન કરો એટલે તરત જ તમને શ્રી રામ સંભળાય. આ ધૂનના પ્રતાપે અમે પણ સાક્ષી બનવા ગયા હતા. સાક્ષીમાં નામ લખ્યું હતું. સાક્ષીમાં એમ આ પ્રસંગના અમારા સંતો બધા સાક્ષી છે. તમે બધા કુટુંબ પરિવારના જવાબદાર છો. એકબીજા સાથે એકબીજા અમુક વ્યવહારોથી જોડાયેલા છો. ગામ આપણે જે ગામમાં આપણી જન્મભૂમિ માન્ય કરીને આવવાનું થયું છે એ ગામ એ આપણો એક વિશાળ પરિવાર. એનો આપણે પરિવાર, આપણે એના પરિવાર હળી મળીને રહેવાની વ્યવસ્થાનું નામ ગામ છે. એકલું ઝૂંપડું બનાવે અથવા તો એકલી વાડીમાં વ્યવસ્થા કરે, ફાર્મ હાઉસ બનાવી એ પોતાની સ્વતંત્ર બુદ્ધિના નિર્ણયો છે. પણ ગામના દરવાજે હનુમાનજી હોય, એક બાજુ શિવજી હોય, ગામમાંથી રામજી મંદિર હોય, મહાન સંતો ભક્તો કોઈ દાતાઓ સુરવીરો એની પ્રતિષ્ઠા હોય, એ બધા ગામના દેવતાઓ ગણાય. એમ જ અહીં વચન રોપાણું છે જ્યાં આપણે બેઠા છીએ. અહીં વચન વાવ્યું છે ને વચન ઉગ્યું છે. એને વાળકાટો કરવો પડે, ખાતર પાણી પૂરવા પડે ને બરોબર દેખરેખ રાખો ને ત્યારે એ વચનનો ઉગાવો થાય. એમ વચન ઉગ્યું અને એ વચનને આશરે કેટલાયને એની શ્રદ્ધા એનું રૂપાંતર જે કરે
કોઈ ભરોસો રાખીને હાલે, કોઈ વચનનો વિશ્વાસ પકડીને હાલે, કોઈ નાળિયેર માનીને હાલે, કોઈ ઉઘાડા પગ રાખીને અવિશાપ, એવી રીતે ધીમે 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 કરતા આપણી શ્રદ્ધા બળવત્તર થઈ. એમ અમારે ભગતભાઈ ધીમે 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 કરતા એ એટલી ઊંચાઈ સુધી પહોંચ્યા. ઘણી વખત અમે એવી રીતે પણ ભેળા થયા છે, એવી રીતે પણ ગુરુજીની હાજરીમાં મળ્યા છીએ. એક વખત અમે વડાલામાં મુંબઈમાં બાપુ એવી રીતે ભેળા થઈ ગયા. જગા નાનકડી એટલે અમે 30 બાપાની નજર સામે જોઈ શકે એવી રીતે બેઠા હતા. એમાં બાપા કોઈ એવી પૂજ્ય લાલ બાપુની વાત કરો, એટલે આસન ઉપર બેઠા બેઠા એવી એને કોઈ વાત કરી કે વાત સાંભળતા સાંભળતા ખબર વિનાનું, મને ખબર નહોતી હું આવું કરીશ એટલું થઈ ગયું, ખાલી વાત સાંભળતા સાંભળતા. એટલે બાપુ ગાદી ઉપરથી ઊભા થઈને મારા સુધી આવ્યા અને બીજી લાઈનમાં એણે મને પીઠ થાબડીને પૂછ્યું કે શું મૂળદાસજી વાલા, શું જોઈએ? મેં કીધું આ ચરણ જોઈએ. પણ એ કે લાલ બાપુ આખો તમારો જ છે, પછી ચરણ. આવો એક પ્રસંગ બની ગયો. મારી પાછલી લાઈનમાં ભગત બાપુ બેઠા હતા. એને મારે જભાને પકડ્યો, મને કહે વારજાજી અમે આડા બેઠા છીએ. જો હું બેઠો છું ને એ રજા લઈને નીકળી ગયા. હવે કયો વાર છે એટલે હું કયો, મને કે કયો વાર છે? આજ વાર છે તો બતાવો તો ખરા કયો વાર છે એમ. આજે શું કરવા આવ્યા હતા ને શું કરી ગયા? વાર છે મને કે. એટલે મેં વળી એની સામે આમ ભાઈચારો મિત્રતા મેં કહું તમને વાર છે કે મને, એમ કરીને વાતને બાપુ ટાળી નાખી. પણ મગજમાં એને મને ખટાકો તો શરૂ કરી દીધો કે વાર છે હજી અમે આડા બેઠા છીએ. અને મારી પહેલાના બાપા પાસે એમને શરણે પહોંચેલા ભગત બાપુ સામત ભગત મારી પહેલાના, પણ વાર છે એ કીધું ને એમાં હું જાગી ગયો. તમને સૌને કહું છું, તમને યાદ કરાવું છું. એને વાર છે એમને કીધું તમને ચોટ ન લાગે. ગંગા સતીએ પાનભાઈને ખોળામાં બેસાડી માથે હાથ મૂકી એટલું વાલ કર્યું કે તમા એ વાલ કરીને પછી એણે કીધું કે દીકરી આ ફેરો આમનામ વિયો જાય, એની વીજળીને ચમકારે થાય એટલું કરી લેવાનું છે, નહીં તો પછી અચાનક અંધારું, અને અંધારે પછી ફાફા મારીએ તો અંધારે કઈ બંદૂક ન લેવાય. અંધારે કોળિયું ગોટાય, અંધારે વાટ ગોતાય, દિવેલ ગોતાય, અને એ દિવેલ પૂરીને જ્યાં વાટ પેટાવો એટલે અંજવાળું થઈ જાય. અને અંજવાળું થઈ જાય પાસે જ ખોવાયેલું હોય તો મળી જાય તરત જ. આવી રીતે એકબીજા વાને વંટોળે ભેળા થઈ ગયા છીએ. અને એકબીજાની સાથે અમારા છો અમે તમારા છીએ આવા વ્યવહારો બાંધીને જીવન જીવીએ છીએ. આજ આ અવસર, હજી એક અવસર અમારો બાકી હતો. એની પહેલા અમારા હરિભાઈએ એમાં કોઈ રીતે એણે એક ધારી પોતાની લગ્નની હતી કે આટલું કામ બાપુ થઈ જાય, આટલું કામ થઈ જાય, આટલું કામ થઈ જાય. કે મારા પિતાની આ નિર્વાણની આ તિથિમાં આ બધા સમાજને બોલાવી અને બધાને સંતોષ આપીએ એટલું મારી ઈચ્છા, એટલું કામ સંત બાપુ, એટલું કામ. અને છેલ્લે એની હૃદયની ભાવના હતી તો આ કામ આવીને ઊભું રહ્યું. આપણે બધા સાક્ષી બનીને આવ્યા છીએ, સાક્ષી બનીને આવ્યા. એમ જોતા જોતા આ શરીર અને સંસારના વાયદા પૂરા થયા. શરીરે કીધું, આપણા શરીરની અંદર પ્રાણ છે ને, પ્રાણને શરીરે પૂછ્યું કે તું મારી ભેરો રહેશ કે હું તારી ભેરું રહું છું? તારા થકી હું છું કે મારા થકી તું છો? પ્રાણ હસવા માંડ્યો, અંદર બોલે છે એ હસવા માંડ્યો કે તારા થકી હું નથી, મારા થકી તું છે. કારણ હું હટી જાય ને તારો દીવો બોલાઈ જશે. એટલે શરીરે કીધું કે હું તું બે હળીમળીને જીવીએ છીએ, તું આટલું બધું પાવર કરે છે, મને હું તું મૂકીને તું ક્યાં જાય છે?
કે તું સૂઈ જાય છે, તારી ઇન્દ્રિયો તારા સંસારના વ્યવહારોથી માર ખાઈને પડી જાય છે, તને ખબર નથી શું એટલે શું, નિંદ્રા એટલે શું, ઊંઘ એટલે શું, એ તને કાંઈ ખબર નથી, તું પડી જાય છે. એટલે તને એમને પડ્યો રહેવા દઉં અને હું મારા મોબાઈલનું ચાર્જિંગ એના સ્ટેશનમાં જઈને પિન ભરાવી ચાર્જિંગ થઈ જાય એટલે પાછું આવતો રહું, તોય તું તો એમ જ પડ્યો હો. શરીરને કે તું એમ જ પડ્યો હો. શરીર કે પણ આવું મને છેતરીને તું કરી અવસ્થામાં એક દી મને તારા એ પ્રાણ પુરુષ પાસે આવવા તો દે, કેવો છે મારે જોવો છે. શરીરને પ્રાણે કીધું તારે આવવું હોય તો મારી ના નથી, પણ તું મારી હારે આવીશ. સાંભળો બહેનો ભાઈઓ, હું લેક્ચર ભાષણ એવું કંઈ કરવા નથી બેઠો, થયું છે એ કહેવા બેઠો કે તારે જો મારી સાથે આવવું હોય તો હમણાં જ હું તને લઈ જાઉં. પ્રાણે શરીરને કીધું, શરીરે કીધું હાલ હું તૈયાર છું, મારે તારી સાથે આવવું છે. પણ પ્રાણે કીધું કે તું મારી હારે હાલતું થઈશ ને, શરીરને કે આ બધા મનસે થાત્યું ફૂટવા, હાય હાય હાય, કે સાચું શું કામે ગોઠશે કે એ બધા તને ઓળખે છે. 3 ફેઝ 3 તાર વાળી જેને લાઈન કરંટમાં આવે ને એ જ સમજી શકે કે એ જાતિઓ કૂટશે બધાય, પણ શું કામે કે એ બધા તને ઓળખે. મને કોઈ ઓળખતું નથી, બધા એકાક મારે કાકા ને મારે કે માસા ને મારે કે ફલાણા મારે કે ફલાણા મારા ફલાણા બધા તમને લાગતા હોય છેડા તમારી પાસે તૈયાર, આવડા કે મારો હાડું ઓલો કે મારો જેમ હોય. એટલે એ બધા સાથીઓ કૂટશે, તું મારા ભેરું આવીશ તો હું બાપા શરીર કે એવું થશે, હું તમારા ભેરું આવીશ પ્રાણ પુરુષ તો આ છાતીઓ કૂટશે તું કે હા. એને તારો વિયોગ એને સહન કરવો પડશે, કારણ કે તારું જ્યાં સુધી રૂપ ન દેખે, તારું થોડ ન દેખે, તારી કારકિર્દી ન દેખે ત્યાં સુધી એ લોકોને ચેન નહીં પડે. તું હલતું ચલતું છે એટલે તને જોયા કરે છે. બહુ શરીર સારું હશે તને જોયા કરે છે, કુકુરી તને આમ નજીકથી જોયા કરશે. આવી રીતે શરીરના ઇન્દ્રિયાદિક બધા વ્યવહારો સાથે જગત જોડાયેલો છે. જગતને એ ખબર હોવા છતાં એ ભૂલીને વાત કરે છે. તને મને જીવાડનારું કોણ છે? આખા જગતનો પ્રાણનો આધાર કોણ છે? એ મારો પ્રાણ આધાર છે ને, એને ખોડે માથું મૂકીને સૂઈ જાઉં છું. આવી સમજ કોઈ ગુરુમુખીઓને મળે છે, એને હું વારંવાર પ્રણામ કરું. મારા પ્રાણનો જે આધાર છે એને ખોળે માથું મૂકીને હું સૂઈ જાઉં છું. એ પ્રાણ આધાર જરૂર પડે ત્યારે મને જગાડજો, મારું તમારા વિના કોઈ નથી. કારણ કે સૂઈ ગયા પછી તો મને ખબર નથી કે માથેથી સરપ પાલો ગયો, અહીંયા વીછી મને ડંખ મારવા બેઠો છે, મને કોઈ ગંદી ગાળું કાઢી છે. સૂઈ ગયા પછી હરામ એનો અહંકાર એની પાસે ન હોય, એનું મન એની પાસે ન હોય, એની બુદ્ધિ એની પાસે ન હોય, કાંઈ પણ લાગતા વળગતા કોઈ વ્યવહારો એને નો ટચ, એને કોઈ પરસતા નથી. સૂઈ ગયા પછી ખાલી વાતો ન કરો, અનુભવ થાય એટલું કયો. સૂઈ ગયા અને સમાધિમાં ગયા, બે સરખું છે, પણ એનો છેદ તો ઓડાડો. ગાંડો અને પરમહંસ, પાગલ અને પરમહંસ બે બાજુમાં છે, પણ પાગલ શું કામે છે અને પરમહંસ શું કામે છે? આ બધું જાણ્યા પછી એવી લીલા કરે છે કે તમારાથી દૂર રહેવું છે. અને ઓલાને કાંઈ ખબર નથી એટલે એની ગતિ, એની પાગલપનમાં ગતિ ગમે તેવો વ્યવહાર કરી લે, ગમે તેવો. એમ સજ્જનો, માતાઓ, બહેનો, આ પ્રસંગ ભગતભાઈને યાદ કરી આજે આનંદમાં અમારા ગુરુજી અને ભગતભાઈ કહીને, અને દયારામ બાપુ તો કાયમ ભગતભાઈ કહે, કાયમ ઠોંડાવાળા દયારામ બાપુ 108 વર્ષની યાત્રા પૂરી કરી દામનગરના સીતારામ આશ્રમમાં એક જાગતી જ્યોત થઈને બેઠા છે. એ દયારામ બાપુના અતિ નિકટના મિત્ર નહીં પણ ભગતભાઈ, બસ એના નજીકના ભગતભાઈ એ અમારા સામંત ભગત હતા. એટલે એ તો બે જ્યારે એકબીજાને આંખું મળે ત્યારે આપણે એને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ હૃદયને કેટલા ચાહે છે. એમ સંતો બધા જે અહીંયા બિરાજમાન છે ને, અમારા બધાના કુટુંબો છે ભાઈ. અમે તમે આમ
આમ અમારી એપોર્ટમેન્ટ ઉપરથી નથી સ્પેશિયલ અમને ધક્કો મારીને મોકલ્યા, જાઓ તો આ ગામમાં સંત થઈ જા, આ ગામમાં, એમ નથી મોકલ્યા. પણ અમારી પેઢીઓમાં વાવેતર હતા ને, એ બિયારો ધીરે ધીરે કરતો અમારા સુધી આવ્યો, એટલે એ બિયારામાંથી અમને એવો સંગ મળ્યો. અને